આજે વહેલી સવારથી જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ગઈકાલે મોડી રાતથી જ ઘણા બધા વિસ્તારો એવા હતા કે જ્યાં સારો એવો વરસાદ પડવાની શરૂઆત થઈ હતી। 6 વાગ્યાથી લઈ અને 12 વાગ્યા સુધીમાં 81 તાલુકા એવા છે કે જ્યાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધારે પંચમહાલના શહેરોમાં વરસાદ પડ્યો છે। 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। મહીસાગરના કોટંબામાં 4 ઇંચ વરસાદ પડ્યો છે। જળબંબાકાર જેવી સ્થિતિ થઈ છે। શહેરમાં ઓછો વરસાદ પડ્યા છતાં પણ પાણી ભરાવાની સ્થિતિ થઈ છે। છેલ્લા 2 કલાકમાં મહીસાગરમાં સૌથી વધારે વરસાદ પડી ગયો છે। તો પહેલા આંકડા પર નજર કરીએ કે આજે 12 વાગ્યા સુધીમાં ક્યાં વરસાદ વધારે પડ્યો છે। તો આપણે જે વાત કરી કે કોટંબામાં 4 ઇંચ વરસાદ પડ્યો છે, લુણાવાડામાં 2.44, દહેગામમાં 2.9, બાલાસિનોરમાં 2.9, ગોધરામાં 1.57 અને ગોધરાના મેઇન વિસ્તારમાં 1.50, કલોલમાં 1.34, ગાંધીનગરમાં 1.30, મોરવામાં 1.10, કપડવંજમાં 0.98, ઉમરગામમાં 0.83, અમદાવાદ શહેરમાં 0.75, ફાગબેલમાં 0.71, ગોવિંદગુર લીમડીમાં 0.67, કઠલાલમાં 0.63, સિંગવડમાં 0.63, ગલતેશ્વરમાં 0.55, સંજેલીમાં 0.55 અને સુખસરમાં 0.55। એટલે તમે વિચારો કે અત્યાર સુધીમાં મોટી જે વરસાદ પડ્યો છે એમાં 5 ઇંચથી લઈને 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે 2 દિવસ પહેલાથી જ જેટલા પણ વિસ્તારો એટલે સૌથી વધારે મધ્ય ગુજરાતમાં એલર્ટ આપેલા છે। આગામી 3 કલાકની આગાહી પણ જોઈએ તો એમાં મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હજી ધોધમાર વરસાદ પડવાનો છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પણ આજે સારો એવો વરસાદ પડે એવી સંભાવનાઓ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પણ કંઈક એવી જ છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે એ પ્રમાણે આગામી 3 દિવસ સુધી ગુજરાતના મધ્ય અને ઉત્તરના ભાગોએ સાવચેત રહેવાનું છે, કારણ કે સિસ્ટમ જેમ જેમ નજીક આવી રહી છે એ સિસ્ટમની અસરો એ મધ્ય ગુજરાત પર થઈ રહી છે। સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી અને મધ્યપ્રદેશ ઇન્દોર તરફ જતી દેખાય છે। એ મધ્યપ્રદેશ અને ઇન્દોર તરફ સિસ્ટમ પહોંચે એટલે એની અસર મધ્ય ગુજરાતમાં સૌથી વધારે થતી હોય છે। એટલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ પડે તેવી સંભાવના છે। હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છ, અત્યારે દ્વારકાની પણ વાત કરીએ તો દ્વારકામાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં સાવ ઓછો વરસાદ પડ્યો છે, ખેડૂતો પરેશાન છે। પણ આ મહિનો હજી સારો વરસાદ લઈને આવે, આના પછીના જે રાઉન્ડ છે એ સારો વરસાદ લઈને આવે તેવી સંભાવનાઓ છે। તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો। ત્યાં સુધી આજના દિવસમાં જ્યાં જ્યાં વરસાદ પડ્યો છે ત્યાંથી જે તસવીરો આવી છે તેના પર કરો નજર।